નમસ્કાર. આજના આ ખાસ માહિતી સત્રમાં સૌનું સ્વાગત છે. આપણે ત્યાં કોઈપણ સારા કાર્યની શરૂઆત કરીએ એટલે સીધું જ શ્રી ગણેશાય નમઃ કહીને ભગવાન ગણેશને અને શ્રી સરસ્વતી માતાય નમઃ કહીને વિદ્યાની દેવીને યાદ કરવા પડે, બરાબર ને? તો બસ એ જ શુભ શરૂઆત સાથે આજે આપણે એક એવા અગત્યના સામુદાયિક કાર્યક્રમની વાત કરવાના છીએ જે સીધો જ આપણા યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ માહિતી ખરેખર દરેક લાયક વિદ્યાર્થી અને તેમના પરિવાર સુધી પહોંચવી જ જોઈએ. હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ તો પૂરી થઈ ગઈ, પણ પછી શું? સાચું કહેજો. આ પ્રશ્ન અત્યારે દરેક ઘરમાં સતત ચર્ચાતો હશે જ. રિઝલ્ટ આવ્યા પછી કઈ લાઈન લેવી, આ એક એવો સમય છે જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને થોડા મૂંઝવણમાં હોય છે, અને એ બહુ સ્વાભાવિક પણ છે. આટલા બધા કરિયર ઓપ્શન્સ સામે હોય ત્યારે સાચી દિશા કઈ રીતે નક્કી કરવી એ સૌથી મોટી પ્રાથમિકતા બની જાય છે. તો ચાલો સીધા જ ઉકેલ પર આવીએ. આ બધી મૂંઝવણો અને અચોક્કસતાઓનો એક સચોટ અને પરફેક્ટ ઉકેલ એટલે આ ખાસ આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર. આ સેમિનાર ખાસ એવા વિદ્યાર્થીઓ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને પરિણામ પછી સાચો રસ્તો શોધવાનો છે. આ સેમિનાર એ જ ચોક્કસ જવાબ છે જે આગામી મહત્વપૂર્ણ પગલાઓ નક્કી કરવામાં અને એકદમ ક્લિયર કરિયર મેપ તૈયાર કરવામાં મદદરૂપ થશે. સ્ત્રોતમાં એક ખૂબ જ પાવરફુલ અને પ્રેરણાદાયક વાત કહેવામાં આવી છે. તમારું એક યોગ્ય પગલું તમારા ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જરા વિચારો, આ માત્ર એક વાક્ય નથી પણ એક હકીકત છે. એક નાનકડો પણ સાચો નિર્ણય કેટલી મોટી હકારાત્મક અસર ઊભી કરી શકે છે. અને એટલે જ જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10 કે 12ની પરીક્ષા આપી છે એમના માટે આ સેમિનારમાં હાજર રહેવું એકદમ આવશ્યક બની જાય છે. હવે કદાચ એવો વિચાર આવે કે ત્યાં શું નવું જાણવા મળશે, તો સૌથી અગત્યની વાત એ છે કે અહીં કોઈ ઘોખેલું કે પુસ્તકીયું જ્ઞાન નથી મળવાનું. આ સેમિનારમાં કેળવણી મંડળના અનુભવી સભ્યો દ્વારા સીધી અને સચોટ મેન્ટરશીપ પૂરી પાડવામાં આવશે. આ એવા આગેવાનો છે જેઓ માત્ર સામાન્ય સલાહ નહીં આપે પણ વિદ્યાર્થીઓને એકદમ ફોકસ્ડ કરિયર ગાઈડન્સ આપશે, જાણે કે અંધારામાં એક દીવાદાંડી મળી ગઈ હોય એવું જ સમજો. હવે આ સોનેરી તક કોઈ ચૂકી ન જાય એટલે આ વિગતો ખાસ નોંધી લેવા જેવી છે. આ સેમિનાર મંગળવાર તારીખ 12 મે 2026ના રોજ યોજાવા જઈ રહ્યો છે. સમય છે બરાબર સવારે 9 વાગ્યાનો. અને હા, સ્થળ ખાસ યાદ રાખી લેજો. શ્રી કચ્છ પ્રજાપતિ ડીસા સમાજવાડી, કચ્છી કોલોની, ડીસા. સૌએ આ તારીખ અને સ્થળની નોંધ લેવી જરૂરી છે જેથી સમયસર પહોંચી શકાય અને કોઈ મહત્વની માહિતી મિસ ન થઈ જાય. આટલો મોટો કાર્યક્રમ કોઈ એકલ દોકલ પ્રયાસ તો ન જ હોઈ શકે, ખરું ને? આની પાછળ એક બહુ મોટો સામુદાયિક પ્રયાસ છે. આ શાનદાર આયોજન શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ડીસા અને સમસ્ત કચ્છ પ્રજાપતિ સમાજ ડીસા દ્વારા કરવામાં આવ્યું છે. આટલી મોટી સંસ્થાઓ જ્યારે ભેગી મળે ત્યારે સાબિત થાય છે કે સમાજ પોતાના યુવાનોના ભવિષ્ય માટે કેટલી ઊંડી કાળજી રાખે છે. આ આયોજકોનું નામ જ આ સેમિનારની વિશ્વસનીયતાની ખાતરી આપે છે. છતાં પણ જો મનમાં કોઈ પ્રશ્ન હોય કે વધુ માહિતી જોઈતી હોય તો બહુ સરસ સંપર્ક વ્યવસ્થા પણ ગોઠવાયેલી છે. અહીં 4 મુખ્ય આગેવાનોના નામ અને નંબર આપેલા છે. વિપુલભાઈ ડી ગાંગાણી, જેમનો નંબર છે 9624928149, કનુભાઈ એન વારૈયા 9725435502, ભરતભાઈ ગોત્રકિયા 997936352268 અને રાજુભાઈ રાપુસા 9624397860. આ બતાવે છે કે આયોજકો દરેક રીતે મદદ કરવા તત્પર છે. કોઈ પણ મૂંઝવણ હોય તો સીધો જ તેમનો સંપર્ક કરી શકાય છે. અને હા, આજના આ ડિજિટલ યુગમાં આવી અગત્યની માહિતી છેવાડાના ઘર સુધી પહોંચાડવી એટલી જ જરૂરી છે. આ માહિતીસભર વિડીયો વિપુલ જેકડિયા ડીસા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેને કચ્છ પ્રજાપતિ સંગઠન ડીસા યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. આવા સમાજ ઉપયોગી સંદેશને આધુનિક પ્લેટફોર્મ પર લાવવા માટે આ ડિજિટલ ક્રિએટર્સનો આભાર તો માનવો જ રહ્યો. તો આ બધી જ માહિતી જોયા અને સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે 12મી મેના રોજ સેમિનારમાં જઈને એક યોગ્ય પગલું ભરશે ખરા? આ સેમિનાર ખરેખર એક અમૂલ્ય તક છે. આશા છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહીને આનો લાભ લેશે. યાદ રાખજો, સાચા સમયે લીધેલો એક સાચો નિર્ણય ભવિષ્યની આખી દિશા બદલી શકે છે. આજના આ સત્રમાં જોડાવા બદલ આભાર.